કરોડના એક કૌભાંડની જેને આખા ગુજરાતમાં ચકચાર મચાવી છે બીઝેડ કૌભાંડ, જેની સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે. સીઆઈડી ક્રાઇમે સામેથી દરોડા પાડ્યા હતા અને હવે એક પછી એક તાર ખુલતા જઈ રહ્યા છે. વધુ 2 લોકોની અટકાયત કરવામાં આવી છે. બીઝેડની કેન્ટીનમાં કામ કરતા આ 2ની અટકાયત કરવામાં આવી છે. આખરે આ 6000 કૌભાંડમાં વિકી પટેલ અને આશીષનો શું રોલ હતો, હવે એ જુઓ. 6000 કરોડનો મામલો કૌભાંડ જે બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલાની તપાસ હાથ ધરી છે, જે 1 મહિનો થવાયો તે અત્યારે હાલ ભૂગર્ભમાં છે. સૌથી જે બીઝેડ ગ્રુપ ગ્લોબલ એજ્યુકેશન જે કેમ્પસ ખરીદવામાં આવ્યું હતું અને કેમ્પસના મામલે હાલમાં જે કેમ્પસમાં 3500 કરતાં વધુ વિદ્યાર્થીઓ ભણતા હોય છે અને 350 કરતાં વધુ શિક્ષકો નોકરી કરતા હોય છે. પણ એ જ્યારથી આ સમગ્ર મામલો આવ્યો છે તે બાબતમાં જે કેમ્પસ છે, કેમ્પસનો ખર્ચ, તેનો ડીઝલ ખર્ચ કે વિદ્યાર્થીઓના જે પૈસા આવવા જોઈએ, જે વિદ્યાર્થીની ફી આવી જોઈએ તે આવતી નથી. અને જે શિક્ષકો જે નોકરી કરે છે કે જે તમામ 350 સ્ટાફ છે તેમનો પગાર પણ કરવો ભારે પડી રહ્યો છે. બીઝેડ ગ્રુપના જે સીઈઓ અને તેમના માતાના નામ હોવાથી તેઓ ભૂગર્ભમાં છે, સહી તેમની ચાલી રહી છે, પણ હાલમાં પગાર ન થતા એક બાદ એક સીઆઈડી વિભાગ તપાસ કરી રહી છે. હાલમાં બીઝેડ ગ્રુપમાં જે ગ્લોબલ એજ્યુકેશનમાં શિક્ષક છે તે પોતે રાજીનામું આવ્યું છે. આવનાર દિવસોમાં જો હજી પણ આ સરકાર તંત્ર કે એજ્યુકેશન વિભાગ જો આ બાબતમાં ધ્યાન નહીં અપાય તો એક બાદ એક શિક્ષકો કેમ્પસ છોડીને જાય તો નવાઈ નહીં. પણ હાલમાં બાળકો ભણતા તેના માથે મોટું આફત તોરાઈ રહ્યું છે. જોવું એ રહ્યું કે આ બાબતને લઈને શિક્ષણ વિભાગ કેવા અને કેટલા પગલાં ભરશે. હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા.